રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગના ઓનલાઈન સારથી પોર્ટલની કામગીરી અટકી છે। દસ્તાવેજો ઓનલાઈન અપલોડ થયા બાદ પોર્ટલ પર દેખાતા ન હોવાની ફરિયાદ। ટેકનિકલ ખામીને કારણે આરટીઓ કચેરીઓમાં લાયસન્સની ઓનલાઈન કામગીરી ખોરવાઈ છે। વર્ષ 2010 પહેલાના લાયસન્સ રિન્યુ તાત્કાલિક વિદેશ જવા માંગતા લોકોના કામ અટવાયા છે। સારથી પોર્ટલ પર વારંવાર સર્જાતી ખામીથી અરજદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે। પોર્ટલ લાંબા સમયથી બંધ રહેતા તમામ આરટીઓ કચેરીમાં હજારો અરજીઓ હવે પેન્ડિંગ પણ છે। રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગના ઓનલાઈન સારથી પોર્ટલની કામગીરી હવે અટકી પડી છે। જે દસ્તાવેજો છે તે ઓનલાઈન અપલોડ થયા બાદ પોર્ટલ પર નથી દેખાઈ રહ્યા તેવી ફરિયાદ પણ હવે નોંધાઈ છે। આ ટેકનિકલ ખામીને કારણે આરટીઓ કચેરીમાં લાયસન્સની ઓનલાઈન કામગીરી ખોરવાઈ અને આ જ મુદ્દે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર છે। શુભમ, સારથી પોર્ટલની હવે કામગીરી અટકી છે, અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે, શું તકલીફ છે, શું વધુ જાણકારી? ચોક્કસ વૈભવી, જે રીતની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા આ જે ટેકનિકલ ખામીઓ સર્જાયા છે ને, ફરી એક વખત પરિવહન પોર્ટલ એટલે કે રાજ્યભરની આરટીઓ કચેરી એક પોર્ટલ ઉપર જે ઓનલાઈન વર્ક કરી રહી છે તે પોર્ટલમાં ખામી સર્જાઈ રહી છે। છેલ્લા 20 દિવસથી જે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી હોય કે પછી જે વિદેશ જતા અરજદારો છે કે તેમને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું હોય તે લોકોની કામગીરી ખોરવાઈ રહી છે। ખાસ કરીને જે ડોક્યુમેન્ટ 2010 પહેલાના લાયસન્સના ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે તે વેબસાઇટ ઉપર રિફ્લેક્ટ ન થવાને કારણે અનેક અરજીઓ છે તે હાલ પેન્ડિંગ પડી છે। મહત્વનું છે કે તેને કારણે રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં અરજીઓના ઢગલા લાગ્યા છે। તો બીજી તરફ છેલ્લા 20 દિવસથી કોઈ પણ જે અરજદાર છે તેમનું લાયસન્સ રિન્યુ જ નથી થઈ રહ્યું। મહત્વનું છે કે આ પરિવહન પોર્ટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું હતું, કારણ કે અગાઉ પણ 20 દિવસ સુધી છે તે પોર્ટલની ખામીઓ સર્જાતા પોર્ટલ બંધ રહ્યું હતું, ત્યારે પણ અનેક સેવાઓ બંધ રહી હતી। ફરીથી આ જ પોર્ટલ ઉપર આ જ પ્રકારની સમસ્યાઓ સામે આવતા ફરી અરજદારોને આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ સર્જાણી છે। જી બિલકુલ, આભાર શુભમ તમામ જાણકારી માટે।